રક્તદાન ક્ષેત્રે સુરત દેશમાં અવ્વલ સ્થાન ધરાવે છે. રક્તદાન જાગૃતિમાં શહેરીજનોનો સિંહ ફાળો રહ્યો છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગતરોજ મળી રહ્યું હતું, જેમાં પૂણા ગામ વિસ્તારમાં રહેતા ભાલાળા પરિવારે બાળકના જન્મની ખુશીમાં રક્તદાન શિબિરનું મોટું આયોજન કર્યું હતું. સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ભાલાળાને ત્યાં જન્મેલા બાળકની ગતરોજ છઠ્ઠી એટલે કે નામકરણ વિધિ યોજવામાં આવી હતી. દરમિયાન તેમણે સામાજિક કુરિવાજોની નાબૂદી અને રક્તદાન જાગૃતિ માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં 250 બહેનો અને 400 પુરુષો મળીને 650 સ્વજનોએ હાજરી આપી હતી. સવારે 9 થી 11 અને રાત્રે 9 થી 11 કલાક દરમિયાન શિબિર યોજાયો હતો, જેમાં 150 થી વધુ બોટલોનું રક્તદાન કરાયું હતું. આ અંગે પ્રવીણભાઈ ભાલાળાને તેમના પત્ની પ્રિયાએ જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણાદાયક બની રહેવા માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. વ્યક્તિની દરેક અંગત ખુશીમાં સમાજને એક મેસેજ આપી શકાય તે હેતુથી સ્વજનોએ 150 થી વધુ બોટલ રક્તદાન કર્યું હતું, જે બદલ તેમણે ગર્વની લાગણી અનુભવી હતી.